તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ડીજે વગાડી સમાજના બંધારણનો ભંગ કરવાના મુદ્દે ઠાકોર સમાજે 1 વર્ષ માટે નાતબાર કરવામાં આવ્યા છે। આ નિર્ણય બાદ જાણીતા ગાયક વિક્રમ ઠાકોર તેમના સમર્થનમાં આવ્યા। તેમણે કહ્યું કે ડીજે બંધથી અનેક કલાકારો અને તેમના પરિવારનો રોજગાર બંધ થયો છે। એક ડીજે સિસ્ટમથી 15 લોકોની આવક ચાલે છે। વિક્રમ ઠાકોરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં ચર્ચાઓ તેજ બની છે। સમાજ શિસ્ત સામે રોજગારનો પ્રશ્ન ઊભો થયો છે। તો કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ડીજે વગાડી અને સમાજના બંધારણનો ભંગ કરવા મુદ્દે ઠાકોર સમાજે 1 વર્ષ માટે બંનેને નાતબાર કર્યા છે। ગબ્બર ઠાકોરને નાતબાર મૂકી દીધા છે। એમને કંઈક ડીજે કર્યું હતું એમાં જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? ના એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશે, દારૂ પીશે, ઝઘડા થશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો કોઈ દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે। ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે સીધા જોડાઈ ગયા છે। ધ્રુવ, ઠાકોર સમાજ દ્વારા કેટલાક નિયમો નક્કી થાય છે, તે નિયમોનું પાલન ન કરનાર ઠાકોર સમાજ તેમને નાતબાર કરી દે છે। એવા જ 2 લોકો એટલે કે કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર, હવે તેમના સમર્થનમાં અન્ય લોકો વિક્રમ ઠાકોર પણ આવ્યા છે। શું વિગતો મળી રહી છે? ઠાકોર સમાજના જે સામાન્ય લોકો છે તેમનું શું કહેવું છે? જે ચોક્કસથી ધ્વનિ જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર અને જે રીતે ઉત્તર ગુજરાત માટે જે રીતે 3 જિલ્લાઓ માટે ખાસ કરીને ઠાકોર સમાજ દ્વારા જે રીતે કુરિવાજો અને જે રીતે જૂની પ્રથાઓ હતી તેને દૂર કરવા માટે અને જે નવી પેઢી છે તેને સંદેશ પણ આપવા માટે અને નવી પેઢી અને જે ખોટા ખર્ચા સમાજમાં થતા હતા તેને દૂર કરવા માટે સામાજિક બંધારણ 16 મુદ્દાઓ સાથે ઘડવામાં આવ્યું હતું। જેને લઈને જે રીતે ક્યાંક તેઓને સમર્થન પણ મળતું હતું, ક્યાંક પાકિસ્તાન સુધી પણ ઠાકોર સમાજના જે રીતે આ બંધારણ ઘડવામાં આવ્યું હતું તેને સમર્થન પણ મળતું રહ્યું। જો કે આ બધા સમર્થન વચ્ચે એક મુદ્દો વધુ ચર્ચામાં બન્યો છે। જે બંધારણના 16 મુદ્દાઓ હતા તેના અંદર એક મુદ્દો ડીજે પર પ્રતિબંધનો મુદ્દો હતો। જે રીતે લગ્ન પ્રસંગના અંદર સામે પક્ષથી લઈને જે રીતે સામે પક્ષવાળા પણ જે લોકો છે તે લોકો ડીજે લઈ નહીં આવે, વરઘોડું નહીં નીકાળી શકે અને આના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો। જેને લઈને સૌ પ્રથમ જે રીતે પાટણ ખાતે જે રીતે ડીજેના જે કલાકારો હોય છે, જે રિધમ વાળા હોય છે તે લોકો દ્વારા જે રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જાહેરનામા વિડીયો પણ વાયરલ થયા હતા અને જેના કારણે તે લોકો કહે છે કે અમારી રોજગારી છે તે આના પર ટકેલી છે, અમે સિસ્ટમ લાવતા હોય છે, 10 થી 15 લાખ રૂપિયા સુધીનું અમે રોકાણ પણ કરતા હોય છે અને તે બાદ જે રીતે કલાકારો સાથે આ પ્રકારની કોઈ પણ વાત કર્યા વગર સીધું જ બંધારણ ઘડવામાં આવ્યું છે અને તેવી સીધી વાત તે લોકો દ્વારા કરવામાં આવી હતી। રોષ પણ ઠાલવવામાં આવ્યો હતો અને તે બાદ જે રીતે વાત કરવામાં આવ્યો તો જ્ઞાનીબેન ઠાકોરને પણ ગાંધીનગર ખાતે જ્યારે જે રીતે મોડી રાતે 3 વાગે જે સભા મળી હતી જેના અંદર અલ્પેશ ઠાકોર સહિતના જે ઠાકોર સમાજના આગેવાનો છે તેઓ પણ હાજર રહ્યા હતા અને વિક્રમ ઠાકોર છે જે ગુજરાતી ફિલ્મ સ્ટાર છે તેઓની પણ હાજરી જોવા મળી હતી। તેઓએ જે રીતે ડીજે કલાકારો છે તેની વેદના અને સીધી મંચ ઉપર જ્ઞાનીબેન ઠાકોરને અપીલ પણ કરી હતી કે જે રીતે ડીજે જે વગાડવાળા હોય છે તે લોકોની આવક છે તે ડીજે ઉપર ટકેલી હોય છે। જે રીતે બંધારણના અંદર આ જે નિયમ છે, આ જે મુદ્દો છે તેના અંદર ફેરફાર કરવો જોઈએ। જો કે જ્ઞાનીબેન ઠાકોરે તે વાત તેઓને જવાબના અંદર એમ પણ કહ્યું હતું કે આ જે બંધારણ છે તે જ્ઞાનીબેન ઠાકોરે નથી બનાવ્યું, જે સર્વ સમાજના જે આગેવાનો છે, ઠાકોર સમાજના જે આગેવાનો છે તે દ્વારા ઘડવામાં આવ્યું છે અને જેઓ દ્વારા અત્યારે તો 1 વર્ષ સુધી તો આ બંધારણના અંદર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી। જે રીતે ડીજે
વગાડવા સિવાય પણ તે લોકો બીજો પણ રોજગાર લઈ શકે છે. અને જે તે વાત છે તે દ્વારા પણ જે રીતે વિક્રમ ઠાકોર ને જ્ઞાનીબેને કહ્યું હતું. જો કે જે રીતે વાત કરવામાં આવે તો બંધારણનું જે ઉલ્લંઘન છે તે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના ડીસાના જાબડિયા ખાતે થયો હતો, જેના અંદર જે ઠાકોર સમાજના કોઈ લગ્ન પ્રસંગ હતા તેવું માનવામાં આવી રહ્યું છે, જેના અંદર જે ઠાકોર સમાજના જે કલાકારો હોય છે તે જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર તેઓ દ્વારા લગ્ન પ્રસંગના અંદર ક્યાંક ડીજે વગાડવાના મુદ્દે તે લોકોને જે રીતે જાબડિયા ખાતે 2 દિવસ અગાઉ જે રીતે એક જે સભા મળી હતી તેના અંદર જે કહી શકાય કે ઠાકોર સમાજના આગેવાનો હતા તેઓની પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી, જેના અંદર અમૃતજી ઠાકોર સહિતના અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ઠાકોર સમાજના આગેવાનો માનવામાં આવે છે તે લોકોની હાજરી જોવા મળી હતી. અને જે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યો હતો તેના સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી શકે છે તે પ્રકારની પણ એક મીટિંગ મળી હતી. અને જેના અંદર જે જ્ઞાનીબેન ઠાકોર છે લોકસભાના સાંસદ છે અને જે ઠાકોર સમાજના આગેવાન પણ છે તેઓ પણ જે રીતે વિડીયો કોન્ફરન્સના મારફતથી જોડાયા હતા અને તેઓએ કહ્યું પણ હતું કે જે કમિટી નિર્ણય કરશે તેઓ અમને જ્ઞાનીબેન ઠાકોર સમર્થન આપી રહ્યા છે. જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ.